તો અમદાવાદમાં 3 દિવસમાં જ 5 અકસ્માતની ઘટના સામે આવી છે। 4 અલગ અલગ અકસ્માતની અંદર મહિલા સહિત 3 લોકોએ જીવ ગુમાવ્યા છે। રફતારના રાક્ષસોએ જિંદગીને મજાક બનાવી દીધી। નિયમોને નેવે મૂકીને નબીરાઓ મન ફાવે તેમ વાહન દોડાવી રહ્યા છે। ન માત્ર નબીરાઓ, જનરક્ષકના ડ્રાઈવરે પણ બેફામ બની અને અકસ્માત સર્જ્યો છે। ચાંદલોડિયામાં જનરક્ષક વાને કારને ટક્કર માર્યા બાદ 10 ફૂટ સુધી કાર ધસડાઈ હતી અને આ વાનમાંથી સિરપની બોટલ પણ મળી આવી છે। તો બીજી તરફ ભુવાલડી ખાતે બેફામ કાર ચલાવી અને ચાલકે અકસ્માત સર્જતા શ્રમિકોને અડફેટે લીધા હતા। જે શ્રમિકો ત્યાં કામ કરી રહ્યા હતા જેમાં મહિલાનું મોત થયું છે અને 3 થી 4 લોકોને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે। કાર પાછળ એક્સ સરપંચ ભુવાલડી દસક્રોઈ લખેલું પણ બોર્ડ હતું। તો 13મી નવેમ્બરે ખોખરામાં પણ હિટ એન્ડ રનની ઘટના, જે કેસમાં સિક્યુરિટી ગાર્ડનું ઘટના સ્થળે મોત નીપજ્યું। તો આ તરફ રાજપથ રોડ પાસે અર્બન ચોક પાસે પણ નબીરાઓએ અકસ્માત સર્જ્યો હતો, જેમાં પોલીસે કાર ચાલક મીત જાની સહિત 2 લોકોની અટકાયત કરી।